સયાજીનગરી એક્સપ્રેસમાં ચાલુ ટ્રેને હત્યા કરનારા શખ્સોને જયંતિ ભાનુશાળી ઓળખતા હોવાનો પર ચોંકાવનારો ઘટસ્ફોટ સૂત્રો દ્વારા થયો છે। સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર સહપ્રવાસી પવનના જણાવ્યા અનુસાર રાત્રે 12:30 વાગ્યા બાદ તેઓ ભાનુશાળી સાથે વાતચીત કરી રહ્યા હતા। તે દરમિયાન કેબિનનો દરવાજો કોઈએ ખટખટાવ્યો હતો। ટીટી સમજીને જયંતિ ભાનુશાળીએ દરવાજો ખોલ્યો હતો। દરવાજો ખોલતા જ બંને જણા અંદર ઘૂસી ગયા હતા। ભાનુશાળીએ દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ધક્કો મારીને બંને અંદર દાખલ થયા હતા। એ બાદ આવેલા બંને શખ્સો અને ભાનુશાળી વચ્ચે બોલાચાલી થઈ હતી। ભાનુશાળીએ કચ્છી ભાષામાં ગાળ આપીને તેમને નહીં છોડુંની ચીમકી પણ આપી હતી। એવામાં જ આવેલા બે શખ્સોમાંથી એક તમંચો કાઢીને જયંતિ ભાનુશાળી સામે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આમાંથી 3 રાઉન્ડ મિસફાયર થયા હતા, જ્યારે કે 2 રાઉન્ડમાંથી એક જયંતિ ભાનુશાળીની આંખ પર જ્યારે કે બીજી ગોળી છાતીમાં વાગી હતી। તો બંને હત્યારોને ભાનુશાળી જાણતા હોવાની શક્યતાઓ સેવામાં આવી રહી છે, જે સૂત્રો દ્વારા વિગતો સામે આવી રહી છે। સમગ્ર જે ઘટનાક્રમ પવન મોરી જે તેમની સાથે તે જ કેબિનની અંદર પ્રવાસ કરી રહ્યો હતો અને તેને જ આ સમગ્ર વિગતો જણાવી હોય તેવી પર સૂત્રો દ્વારા વિગતો સામે આવી રહી છે। સયાજીનગરી એક્સપ્રેસમાં ચાલુ ટ્રેને હત્યા કરનારા શખ્સોને જયંતિ ભાનુશાળી ઓળખતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ સૂત્રો દ્વારા આ સમગ્ર વિગતો સામે આવી રહી છે અને જે માહિતી સૂત્રો તરફથી મળી રહી છે તે પ્રમાણે સહપ્રવાસી પવનના અનુસાર રાત્રે 12:30 વાગ્યાના અરસામાં તેઓ ભાનુશાળી સાથે વાતચીત કરી રહ્યા હતા। તે દરમિયાન જ કેબિનનો દરવાજો કોઈકે ખટખટાવ્યો।